કે કાલ શીતળામાના અમારા ગામમાં બધા આવું જાય આખા દિવસની રસોઈ બનાવવાની આજની રસોઈ બનાવવાની કાલ માટે આપણે શાક રોટલી ને બધું બનાવ અત્યાર માટે પાછું જુદું શાક આપણે હંજવારી નથી કાઢવા માલથીને જ આપણે આખું ઘર સાફ કરવાનું અને ફળ્યું એમાં વીમો છે એક દાળ છે ને હવાની આમ કટાકા પોડ્યા અને બાએ નક્કી કર્યું છે ગમે એટલો વરસાદ આવે વાવાઝોડું આવે બાકી રેડિયો તો વગાડવાનો જ હોય એમાં જો કાંઈ ઘટે જ નહીં ભાઈ જો કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના બ્લોગમાં કે વિડીયોમાં તો કેમ છો બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે 5 વાગ્યા વ્લોગ શરૂ કર્યો છે અને આજ છે ને વહેલા રસોઈ બનાવવાની છે નહીં બા અને અહીંયા જો 2 દૈણા ધરાવવા મૂક્યા થાય દૈણા આપણે આવી ગયા છે આ લોટ ઠરવા મૂક્યો છે બાજરાનો અને ઘઉંનો હવે આ લોટ ઠરે પછી મારે રોટલી બનાવવાની છે કાલ માટે અને અહીંયા બાયો ઢોકળી ઢાળી દીધી છે કેમ કે આજ છે ને કાલના આખા દિવસની રસોઈ બનાવવાની આજની રસોઈ બનાવવાની કે કાલ શીતળામાના અમારા ગામમાં બધા આવું જ્યાં છે એટલે બાળવાના અને રસોઈ ખાવાનું નહીં એટલે અત્યારે જો 12 રોટલા બનાવે એટલે આપણે શાક કેમ તાજું ખાઈએ એવી રીતે કરવાનું એટલે કાલ માટે આપણે શાક રોટલી ને બધું બનાવ અત્યાર માટે પાછું જુદું શાક વાળું એ જુદું હોય અને કાલ બપોર આખો દિવસ રાંધવાનું હોય કાલે એટલે આજ તો હા એટલે આપણે 2 દિવસનું રાંધવાનું છે આજ કેટલું બધું રાંધવું જોઈએ તો અત્યારનું સાંજનું અને કાલનું તો આપણે સાતમ માટે માતાજીના આણંજા માટે એટલે જાજુ રાંધવાનું આ સાંજનું અને કાલ આખા દિવસનું એટલે કંઈ કે કાલ રાતનું હોય પરમની પછી કાલે તો કઈ જ ન કરાય એવું અત્યારે ઢોકળીનું શાક બનાવવાનું ઢોકળીનું શાક કેમ કે અંદર છાશ આવે ને તો કાલ આખો એટલે એવું આપણે હવે પરોઠા બનાવી કે થેપલા બનાવી અથવા રોટલી હવે ત્રણમાંથી હજી કાંઈ જજમેન્ટ નથી અત્યારે જ બનાવી નાખવાનું એટલે 5 વાગે રસોઈ બનાવવાનું શરૂ કરી અને દહીંના પાછા ઘટી પડ્યા લોટ ઠરે પછી રસોઈ એમ તો વાર તો ન લાગે ના કઈ મને તો રસોઈનો વાર જ ન લાગે ગમે એટલું રાંધણ હોય ફટાફટ કેમ કે ટેવાઈ ગયા હોય એને અત્યારે હજી છે ને બાજરીના રોટલા બનાવ્યા અને ઢોકળી ઢાળી મૂકી છે અને હજી છે ને ઢોકળીનું શાક બનાવવાનું પરોઠા અથવા થેપલા અને પાછું રાત માટે કોઈ પણ શાક કા ડુંગળી બટાકાનું પેલા ડુંગળી બટાકા હાલે હા કચુંબર હા એ હાલે ઈ મસ્ત લાગે એવું કરવું હા તો એવું બનાવે ઈ સરસ લાગે આપણે વર્ષમાં 3 વાર ઓલા પાડવાના એક શીતળા સાયતમ પછી એક જોગણી માના અણુજા આવે માથમમાં આવું ટાઢું કરી અત્યારે માતાજીને અણુજા હોય એટલે આખું ગામમાં એવો રિવાજ હોય કોઈ રાધે જ નહીં કાલે આજથી જ બધું કરનાર એવું છોલો ઠાળી દેવાનો હા ચોલો ઠાળી જોગણી માના હતા જોગણી માના હોય કે કાલ શીતળા માના હા હવે શીતળામાં એટલે અત્યારે એટલે આપણે બાળકોની માતાજી શીતળા રક્ષા કરે માટે આ ગામ એવું પાડે છે પણ આપણે દેવનું પાળવું પડે ખરેખર થાકી અને કાલ માતાજીને હોકડી ધરાવવાની હા એવું બધું પગે લાગવા જવાનું એવું પરંપરા છે મૂકો હે જો પંખો ચાલુ છે પણ હજી ના હજી ઠર્યો નથી હજી થોડોક નથી ઠર્યો જો અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે અને ગરમી જેવું તો છે જ નહીં લગભગ ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય કાંઈ ખબર જ નથી પડતી આ 3 ઋતુ ભેગી થઈ ગઈ જો બપોરે 1 વાગે ગરમી થાય વહેલા ટાઈમ હોય રાતે તાબે હોય તો ચાલવો પડે ત્યારે ટાઈમ હોય એટલે પાછો વાદળા થઈ જાય એટલે ઉનાળો શિયાળો ચોમાસું ત્રણેય ઋતુ થઈ ગઈ છે તો હાલો હવે આપણે રોટલી બનાવીએ હા તમે લોટ બનાવવાના કેરી લેવા કાચી મસ્ત ખાખરે કેરી એમના લઈને આવશે જો તો બા એમ કે હવે પાછો પ્લાન ફેરવે કેરીનું શાક સરસ હાલો એ ગોઠવી જો કેરી આવી જાય તો કેરીનું શાક અને પણ રાતે કેરી ન પડે ઢોકળીનું શાક બાએ બનાવી નાખ્યું મસ્ત અત્યારે છે ને અત્યાર માટે ડુંગળી અને ટમેટાનું કચ્છું બનાવ્યું છે અને જો આ કાલ માટે ઢોકળીનું શાક કાલ આખો અત્યારે ખાવાનું અત્યારે ડુંગળી ટમેટાનું કચ્છું રોટલા બની ગયા છે પરોઠા બનાવવાના છે લોટ બાંધીને અહીંયા મૂક્યો છે એટલે હવે પરોઠા બનાવવાના છે બાકી બધું રસોઈ થઈ ગઈ ખાલી એક પરોઠા અને છેલ્લે અત્યારે જમવા માટે ડુંગળી ટમેટાનું કચુંબર અને રોટલા થઈ જાય ઢોકળી
અને આપણે જે કેરી લેવા ગયા હતા એ કેરી આવી ગઈ મસ્ત આપણે કેટલી બધી આના કેસર છે, કેસર કેરી છે જો મસ્ત. આનું શાક બનાવવાનું મસ્ત લાગે. પણ હવે કાલ તો અણું આવે એટલે કાલનું શાક પરમનું મસ્ત બનાવવું કેરીનું શાક મસ્ત લાગે, મને તો બહુ જ ભાવે. એટલે આ આપણે બધી કેરીને બચાવવાની છે અને આનું પરમની શાક બનશે જો ઘણી બધી છે. શાક બની જાય ને તો ખાવા વધશે. હવે આપણે છે ને પરોઠા બનાવવાનું છે એટલે પછી ગુડ મોર્નિંગ, જય માતાજી. બીજો દિવસ થઈ ગયો છે અને આપણે બીજા દિવસે વ્લોગ શરૂ કર્યો છે. કાલે કેમ કે થાકી ગયા હતા ને એટલે કાલે રાતે આપણે વિડીયો નહોતો ચાલુ કર્યો. રસોઈ એટલી બનાવી અને ગરમી પણ એવી થઈ ગઈ હતી એટલે સીધા હોઈ જ ગયા હતા. એટલે વિચાર્યું કે કાંઈ સવારે વ્લોગ ચાલુ કરશું. અને હવે અત્યારે છે ને જો આપણે હંજવારી નથી કાઢવા, માલથીને જ આપણે આખું ઘર સાફ કરવાનું અને ફળ્યું માતાજીનું છે એટલે પાડવું તો પડે ને. એટલે કાલની રસોઈ ત્યાં આપણે બધી બનાવી નાખી. આજે આખો દી કાંઈ બનાવવાનું નથી. ફળિયા પણ નહીં વારવાના, અહીંયા જ્યાં કચરો હોય ને એ બધો આપણે હાથેથી વીણી લેવાનો. આજે આખો દિવસ ક્યાંય વારવાનું નહીં, કપડાં નહીં ધોવાના અને ઘરમાં પણ નહીં વારવાનું, ખાવાનું બધું ઠંડુ. અને અહીંયા બાએ જો 5 વાગ્યામાં વાસણ બા છે ને 5 વાગ્યામાં વાસણ ધોઈ નાખ્યા. હવે ઉનાળામાં બા 5 વાગે ઉઠે અને 5 વાગ્યામાં પાણી ભારે એટલે વાસણ ધોવા દે. હા, અને ગામમાં ગયા હતા ખબર દૂધ લઈ આવ્યા. દૂધ લઈ આવ્યા. આજે અમારા ગામમાં કોઈ દૂધ ન વેચે. આજે અણુજા ખરા ને એટલે શેર 1.5 શેર જેવું દૂધ આપણે આવી ગયું. એટલે આપણે એને દહીં પણ છાશ પણ કરાય અને છોકરાઓ ખાઈને મજા મજા જાય શિયાળા. ને 6 વાગે તો ગામમાં વયા ગયા હતા. બોલો ઓલા આજ કેમ કે કોઈ ડેરીએ દૂધ ન ભરાવે એટલે બા અહીંયા છે ને એક બળની દૂધ ભરીને લઈ આવ્યા. અમે ઉતા હતા, અમે હોઈને ઉઠ્યા ને તો વાસણ બાસણ બધું ધોઈ નાખ્યું, દૂધ આવી ગયું. હજી જો આ ફળી હાર્યા ને હવે આજ નથી વારવાના. બહાર તો મહત્વના છે. તો અત્યારે 5 વાગી ગયા, અમે ઉઠતા હતા ને બહાર જાગતા હતા, બહાર બેઠા એટલે જો વરસાદ આવીને વયો ગયો. સાટા આવ્યા હતા, આ બે ગોદડા હતા એ તો મારા પપ્પાએ લઈ લીધા ને તો પલ્લે જાય આ બે સમજો હજી વાવાઝોડું ચાલુ જ છે. સમજો વાતાવરણ તો જો આ હવાનું ચાલુ હો 9:30 ચાલુ 5 વાગ્યાનું તો હજી પવન ચાલુ અને અહીંયા ગમે એટલું વારો આ બાઈનો કચરો ઉડી બધો સારું. બાકી જો આખો કલર આખો પવન આવે ને એટલે આમ થઈ જાય, આમ ભટકી જશે. તો આ તો આ નમી ગયો જો એ આસો પાલો નમી ગયો. અને હજી એક અહીંયા ઝાડમાં વીમો છે, એક ડાળ છે ને સવારની આમ કટાકા પોજો આ બાવરો ઊભો થાય. આ વાવાઝોડાથી વરસાદથી હવે કંટાળા આવે. આ ઉનાળું ચોમાસાનું બધું ભેગું થઈ ગયું ને કાંઈ ખબર જ નથી પડતી. આ ઓલી ડાળ જાય ને કડાકા પોલા. હવે એક તો આ સાઈડ તો અમે ઝાડ કાપી નાખ્યું ને આ કડાકડી થાય છે, આ પાણી બેસે ને તો આ ઝાડનો સાંજો વયો જાય. એટલે વાવાઝોડું બંધ થઈ જાય ને તો સારું. એમ તો બંધ તો નથી થાય. જો હજી આમ વાદળા આ સાઈડ વરસાદ અંધારો હોય, જો આ સાઈડનો વરસાદ અંધારો હોય ને તો આવશે. અને બાએ નક્કી કર્યું છે ગમે એટલો વરસાદ આવે વાવાઝોડું આવે બાકી રેડિયો તો વગાડવાનો જ હોય. એમાં જો કાંઈ ઘટે જ નહીં ભાઈ. જો ઘટે ને તો જિંદગી જ ઘટે. આવા વાવાઝોડા ક્યાંક વયા ગયા બાને નહીં બા. એટલે રેડિયો તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનો. અને બારે આમ જો કોમેડી કરવાની મજા આવ્યો. અને તમે ચેનલમાં નવા હોય પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બા રોજ તમને ડેલી વ્લોગ બતાવશે. એટલે કે અમે બે તમને રોજ વ્લોગ બતાવશું. હા, બાકી રેડિયો તો વાગવાનો. બાકી આ વરસાદ અને વાવાઝોડું ગમે એટલું આવી જાય બાકી કાંઈ ભેર પડે નહીં કાબા. હા એમ. અને હવે અત્યારે 5 વાગી ગયા છે, બાને હવે ભાગ લેવા જવાનો સમય થઈ ગયો. કેમ કે અત્યારે સાંજેથી આપણે રસોઈ બનાવવાની નથી. આપણે કીધું ને કે કાલ બધું બની ગયું. એટલે કાલનો વિડીયો અડધો હતો અને અડધો આજનો મૂકી દીધો કેમ કે કાલ પછી થાકી ગયા હતા એટલે કાલ વિડીયો નહોતો બનાવ્યો. એટલે આજે તે હજી કંઈ રસોઈ બનાવવાની નથી. હવે સાંજે કંઈક કરશું ને કેમ કે ઠંડુ પછી રાતે જ ન ભાવે. બપોરે ખાધું હતું, હવે રાતનું કંઈક એટલે લગભગ બનાવવા તો નહીં જ. નાસ્તો લઈ આવશું. એમ તો ચેવડો ને પેંડા ને એવું તો લઈ આવવાની પણ ગરમ ન પડે. અને હવે આ વાવાઝોડું બંધ થાય ને તો સારું. જો આમનો વરસાદ અંધારી ગયો. આ વરસાદ અમે ઉઠ્યા તો એવું હતું ને વરસાદ સારું ફૂલ નો આવ્યો કા. હા, અને તો ગોદડા તો લઈ લે ને પૂરું.
વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દેવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.